એક મસ્ત સવાલ પૂછું તમને, શું ચીન ક્યારેય ભારતને ફાયદો કરાવી શકે? વિચારવામાં થોડું અટપટું લાગે, પણ ચીનને પડેલો એક ફટકો ભારત માટે ફાયદો સાબિત થઈ શકે છે, અને આવા જ ફાયદાની તક ભારત માટે હાલમાં ઊભી થઈ છે. દુનિયામાં ટેક્સટાઇલ અને એપેરલ એક્સપોર્ટમાં અડ્ડો જમાવીને બેઠેલા ચીનમાંથી હવે દુનિયાની મોટી મોટી બ્રાન્ડ્સ ધીમે ધીમે બહાર નીકળી રહી છે. કારણ ટ્રેડ વોર, વધતો મજૂરીનો ખર્ચ એટલે કે લેબર એક્સપેન્સ, જીઓપોલિટિકલ તણાવ અને ચાઇના+1 સ્ટ્રેટેજી. સવાલ એ છે કે જો દુનિયા ચીન પાસેથી કાપડ નહીં ખરીદે તો આ ઓર્ડર્સ જશે ક્યાં? શું તે ભારતને મળશે કે પછી ક્યાંય બીજે પણ જાય? અને જો ભારતને મળશે તો પછી એમાં ગુજરાતને કેટલો ફાયદો મળશે? દુનિયાનો ટેક્સટાઇલ બિઝનેસ કેટલો મોટો છે અને તેમાં કયા દેશોનો અત્યારે દબદબો છે તે એક જરા આંકડાકીય રીતના સમજીએ. વિશ્વનું કુલ ટેક્સટાઇલ એન્ડ એપેરલ એક્સપોર્ટ માર્કેટ $900 અબજ છે. તેમાં ચીન લગભગ $290 અબજ હિસ્સો ધરાવે છે. એટલે કે સમગ્ર વિશ્વના લગભગ 32% માર્કેટ પર એકલા ચીનનો કબજો છે. ત્યારબાદ વિયેતનામ આવે છે. ખરેખર આ નામ જાણીને આપણને નવું લાગે કે આવડું કમતું નાનું વિયેતનામ વર્લ્ડનું સેકન્ડ લાર્જેસ્ટ ટેક્સટાઇલ એક્સપોર્ટર છે. તે $45 અબજ માર્કેટ શેર ધરાવે છે. ત્યારબાદ બાંગ્લાદેશ $40 અબજ હિસ્સો ધરાવે છે, અને પછી આવે છે ભારત. આપણે બાંગ્લાદેશથી પણ પાછળ છીએ, માત્ર $37 અબજ માર્કેટ શેર છે આપણો. એટલે કે ભારત દુનિયાનો સૌથી મોટો કોટન મેન્યુફેક્ચરર હોવા છતાં એક્સપોર્ટમાં હજુ પણ વિયેતનામ અને બાંગ્લાદેશથી પાછળ છે. આટલો બધો હિસ્સો ધરાવતું ચીન કેમ નબળું પડી રહ્યું છે ભાઈ? એક સમય હતો અમેરિકાના મોટા ભાગના કપડાં ચીનમાંથી આવતા હતા, પરંતુ અમેરિકા અને યુરોપ હવે સપ્લાય ચેઇન ડાયવર્સિફિકેશન કરી રહ્યા છે. એક જ દેશ પર નિર્ભર રહેવું એમને હવે જોખમી લાગે છે. એથી જ તમે જુઓ કે નાઇકી, આદિદાસ, ગેપ, વોલમાર્ટ અને ઝારા જેવી કંપનીઓ હવે નવા સપ્લાયર્સ શોધી રહી છે, અને અહીંથી ભારત માટેની એક તકની શરૂઆત થાય છે. ન્યુવામાના રિપોર્ટ મુજબ ચીનનો વૈશ્વિક એપેરલ માર્કેટમાં હિસ્સો ધીમે ધીમે ઘટી રહ્યો છે, અને તેનો ફાયદો ભારતને મળી શકે છે. અને ટેક્સટાઇલ મુદ્દે ભારતનો ફાયદો એટલે સીધી વાત છે કે ગુજરાતને એમાં મોટો ફાયદો મળી શકે, કારણ કે ભારતમાં ટેક્સટાઇલની સૌથી મજબૂત વેલ્યુ ચેન ગુજરાત પાસે છે. સુરત દેશનું સૌથી મોટું મેન મેડ ફાઇબર અને સિન્થેટિક ફેબ્રિકનું હબ છે. માત્ર સુરતમાં જ 6.5 લાખથી વધુ પાવર લૂમ્સ અત્યારે કાર્યરત છે. દરરોજ કરોડો મીટર ફેબ્રિકનું ઉત્પાદન થાય છે. અમદાવાદ કોટન ટેક્સટાઇલ અને ગાર્મેન્ટ મેન્યુફેક્ચરિંગ માટે જાણીતું છે. જેતપુર, આપણું સૌરાષ્ટ્રમાં નાનકડું ગામ જેતપુર, દેશના સૌથી મોટા ફેબ્રિક પ્રોસેસિંગ ક્લસ્ટર્સમાંનું એક છે. વાપી ટેક્સટાઇલ કેમિકલ્સનું અને ડાઇંગનું એક બહુ મોટું કેન્દ્ર છે. અને સૌથી મોટું હથિયાર જે આપણી પાસે છે, મુન્દ્રા અને હજીરા પોર્ટ્સ, જે એક્સપોર્ટની કોસ્ટ ઘટાડે છે, ડિલિવરી ટાઈમ ઝડપી બનાવે છે. એટલે આખી એક સરસ મજાની વેલ્યુ ચેન આપણી પાસે હાજર છે. ગુજરાત દેશના ટોટલ ટેક્સટાઇલ પ્રોડક્શનમાં લગભગ 30% જેટલું કોન્ટ્રીબ્યુશન આપે છે. લગભગ 35% કોટન પ્રોડક્શન અને 50%થી વધુ મેનમેડ ફાઇબર ઉત્પાદનમાં મહત્વનું યોગદાન ગુજરાત આપે છે. રાજ્યમાં 2000થી વધુ મોટા ટેક્સટાઇલ યુનિટ્સ અને લાખો લોકોને રોજગાર આપતો ઉદ્યોગ છે. અને સરકારના આંકડાઓ કહે છે કે ભારતના ટેક્સટાઇલ એક્સપોર્ટમાં સતત ધીમે 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 વૃદ્ધિ થઈ રહી છે. હવે વાત કરીએ મેનમેડ ફાઇબરની, કે જેમાં ગુજરાતને એક સારું એડવાન્ટેજ છે. એટલે કે મેનમેડ ફાઇબર એટલે પોલિએસ્ટર, વિસ્કોસ અને સિન્થેટિક ટેક્સટાઇલ્સની માંગ ક્યાંક જો વધે તો એનાથી ગુજરાતને ફાયદો વધુ મળે, એવી આપણી અત્યારે જે ઇન્ડસ્ટ્રીયલ સ્ટ્રક્ચર છે એમાં આપણી પરિસ્થિતિ એ પ્રકારની છે. અને
અહીં ગુજરાત પાસે સૌથી મોટો એડવાન્ટેજ છે, કારણ કે રિલાયન્સ જેવા પેટ્રોકેમિકલ પ્લેયર્સ ગુજરાતમાં જ છે. એટલે જે રો મટીરિયલ પણ અહીં બહુ સરસ રીતના ઇઝીલી અવેલેબલ છે. પ્રોસેસિંગ પણ અહીં બહુ સરસ રીતના થઈ શકે, ફેબ્રિક પણ અહીં બને છે, અને તેનું એક્સપોર્ટ કરવા માટેનો જે પોર્ટ જોઈએ એ પણ અહીંયા જ આપણને હાજરમાં નજીકમાં અવેલેબલ છે. આ ઉપરાંત નવસારીનો PM મિત્ર મેગા ટેક્સટાઇલ પાર્ક પણ આગામી વર્ષોમાં ગુજરાતને એક વૈશ્વિક ટેક્સટાઇલ હબ બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે. પણ ચીનની ખાલી પડેલી જગ્યામાં ભારતનું કાપડ વેચવું એ કેટલું સરળ છે એ પણ વિચારવું પડે, કારણ કે હજુ પણ બાંગ્લાદેશનો એક્સપોર્ટમાં હિસ્સો બહુ મોટો. વિયેતનામ પાસે અમેરિકા અને યુરોપ સાથેના ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ્સ છે, એટલે ભારત માટે એટલું સહેલું નથી. ભારતને હજુ પણ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ્સ, લેબર પ્રોડક્ટિવિટી અને ફાસ્ટર લોજિસ્ટિક્સ પર આપણે કામ કરવું પડશે. એટલું સહેલું જેટલું આમ દેખાય છે કે વાંથી નીકળું સીધું ભારતમાં પડે એટલું સરળ લાગતું નથી. જો ગુજરાત પોતાના મેન્યુફેક્ચરિંગ, MMF, પોર્ટ્સ અને એક્સપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો સંપૂર્ણ ઉપયોગ કરશે તો આવનારા 5 થી 10 વર્ષમાં દુનિયાના કપડા પર લખાયેલું મેડ ઇન ચાઇના ધીમે ધીમે મેડ ઇન ઇન્ડિયા અને તેમાં પણ મેડ ઇન ગુજરાત બનતું જોવા મળી શકે છે. ગુજરાત માટે લાખો નવી નોકરીઓ, હજારો કરોડના નવા એક્સપોર્ટ્સ અને આગામી દાયકાના ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથની સૌથી મોટી તક અહીં બની હોય એવું દેખાઈ રહ્યું છે. એટલું સહેલું નથી, કારણ એક ભારત દેશની પોલિસી એ જુદી અને એના પછી ગુજરાત રાજ્યની પોલિસી, આ બધી વસ્તુઓ સિંકમાં કામ કરે તો ચીનનો જે લોસ છે એ ક્યાંક આપણને મળતો દેખાય.